પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે હતા, પરંતુ આ બધાની વચ્ચે તેઓ એટલા માટે હાઇલાઇટ્સમાં રહ્યા કારણ કે તેઓ વનતારામાં ગયા હતા. વનતારામાં જઈને તેમણે અનેક ફોટોઝ પાડ્યા અને તેઓને સોશિયલ મીડિયામાં પબ્લિશ પણ કર્યા. પરંતુ આ બધાની વચ્ચે કદાચ તમને પણ પ્રશ્ન થયો હશે કે આ વનતારા છે શું? આની સાથે સાથે કદાચ તમને એ પણ પ્રશ્ન થયો હશે કે શું આપણે વનતારા જઈ શકીએ, અને જો જઈ શકીએ તો એની ફી કેટલી છે, વનતારામાં કેટલા પ્રકારના પશુઓ અને પંખીઓ છે? આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે તમને આ વિડીયોમાં મળી જશે. એટલા માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. જામનગરથી અંદાજે 30 કિલોમીટર દૂર આ વનતારા આવેલું છે અને આ ભારતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયોમાંનું એક છે. પરંતુ જે બીજા પ્રાણી સંગ્રહાલયો છે, ઝૂ છે, એના કરતા આ જે પ્રાણી સંગ્રહાલય છે એ તદ્દન અલગ છે. આની સાથે સાથે મહત્વનું છે કે રિલાયન્સ ગ્રુપ દ્વારા જે આ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે ને એની ઘણી બધી બીજી ખાસિયતો પણ છે કે જે બીજા પ્રાણી સંગ્રહાલયથી એને ચોક્કસથી અલગ બનાવે છે. આજે વનતારા છે ને એ એકચ્યુઅલમાં તો રિલાયન્સની રિફાઇનરી જે કેન્દ્ર છે, જે જગ્યા છે ને ત્યાં જ આવેલું છે. આ સાથે મહત્વનું છે કે જેના એરિયાની જો વાત કરવામાં આવે તો લગભગ 3000 એકરમાં આ જે ઝૂ છે ને એ ફેલાયેલું છે અને આને 2 સંસ્થા ચલાવે છે. તેમાંની એક સંસ્થા છે રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને બીજી છે ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી. આ બંને જે સંસ્થા છે ને એ રિલાયન્સ ગ્રુપ અને રિલાયન્સ ફાઉન્ડેશનની અંદરમાં જ આવે છે. વનતારાનો લગભગ 998 એકર વિસ્તાર હાથીઓના રહેવા માટે જંગલની જેમ વિકસાવવામાં આવ્યો છે. બાકીના વિસ્તારમાં ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ખોલવામાં આવ્યો છે, જે 568 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જેની અંદર ના માત્ર ભારતના પરંતુ વિશ્વના કેટલાક એવા પશુ અને પંખીઓ છે કે જે તમને બીજે સામાન્ય પ્રાણી સંગ્રહાલયમાં ક્યારેય નથી જોવા મળતા. માણસો સાથે સંઘર્ષ કરતા દીપડા વિશ્વના ઘણા દેશોમાં લુપ્ત થઈ રહ્યા છે, એમાં પણ ખાસ કરીને ભારતમાં પણ. પરંતુ હવે એમના માટે ખાસ કરીને વનતારામાં એક રેસ્ક્યુ ટીમ પણ બનાવવામાં આવી છે અને તેની સાથે સાથે અલગથી એક એરિયા પણ નક્કી કરવામાં આવ્યો છે. વનતારામાં જેટલા પણ પશુઓ અને પંખીઓને લાવવામાં આવે છે ને એમને જંગલોની માફક કુદરતી હવા અને વાતાવરણ મળી રહે ને એટલા માટે થઈને અલગથી એરિયા પણ બનાવવામાં આવ્યો છે અને એ જ રીતના એને ટ્રીટ પણ કરવામાં આવે છે. હવે વાત કરી લે કે શું સામાન્ય એટલે કે મારા ને તમારા જેવા વ્યક્તિઓ વનતારામાં જઈ શકે છે કે નહીં? તો જવાબ છે હાલ પૂરતો ના. અત્યારે આપણે કોઈ જ ત્યાં જઈ શકતા નથી, એટલે કે વનતારાની આપણે મુલાકાત લઈ શકતા નથી. અત્યારે જે પણ કાંઈ ત્યાં એક્ટિવિટી થઈ રહી છે એ ખાસ કરીને જેટલા પણ પશુઓ અને પક્ષીઓ ત્યાં બીમાર છે અથવા તો જેમને સારવારની જરૂર છે ને એમને ત્યાં રાખવામાં આવી રહ્યા છે. વનતારામાં લગભગ 240 જેટલા હાથીઓને આશરો આપવામાં આવ્યો છે. ગ્રીન્સના સેન્ટરમાં 130 થી વધારે પ્રજાતિઓના કુલ 3889 પશુ પક્ષીઓ છે. વનતારા પ્રોજેક્ટ હેઠળ પ્રાણીઓ માટે એક વર્લ્ડ ક્લાસ હેલ્થકેર, હોસ્પિટલ, રિસર્ચ એન્ડ એકેડેમિક સેન્ટર ખોલવામાં આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જે વનતારા છે ને એમાં ના માત્ર દીપડા, ચિત્તા અને આની સાથે સિંહ છે, પરંતુ વિશ્વના કેટલાક એવા પક્ષીઓ અને કેટલાક એવા પ્રાણીઓ પણ છે કે જે માત્ર અમુક દેશોમાં જ જોવા મળે છે. પરંતુ આ સાથે મહત્વનું છે કે હજુ સુધી આપણા માટે ખુલ્લું નથી, એટલા માટે આપણા માટે કુતૂહલતા એ સર્જાઈ રહી છે કે આગળના સમયમાં આપણે ત્યાં કે દિવસે પહોંચવું, અને જો આપણા સામાન્ય માણસો માટે ખોલવામાં આવશે તો ટિકિટ્સ કેટલી હોઈ શકે એના માટે પણ અત્યારે મથામણ ચાલી રહી છે. પરંતુ હાલ પૂરતું તો આપણે ત્યાં નહીં જઈ શકીએ, પરંતુ પિક્ચર જોઈને આપણે આનંદ તો ચોક્કસથી માણી શકીએ છીએ. હવે તમારે શું કરવાનું છે? આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેવાનો છે અને એવા લોકો સાથે શેર કરી દેવાનો છે કે જેમને પ્રાણીઓ સાથે પ્રેમ છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.